નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 1 શેરમૂડીના હિસાબો. આજે આપણે આ શેરમૂડી એટલે શું અને તેમજ તેના હિસાબો અંગેની સૈદ્ધાંતિક ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાની છે. તો સૌપ્રથમ જોઈએ તો શેરમૂડીનો અર્થ. કંપનીની મૂડીને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે અને આવા દરેક વિભાજિત એકમને શેર કહે છે અને તેના દ્વારા મેળવાયેલ મૂડીને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ધોરણ 11માં કરેલ અભ્યાસની ચર્ચા કરીએ. ખાસ કરીને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આ વિષયમાં આપણે ધંધાના સ્વરૂપો વિશે અભ્યાસ કરેલ હતો. જેમાં એકાંકી પેઢીની વાત કરીએ તો વ્યક્તિક માલિકીની પેઢી કહેવાય, જેમાં એક જ વ્યક્તિ પેઢીની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન એક જ વ્યક્તિ કરે છે. હવે આ એકાંકી પેઢીની અમુક મર્યાદાઓ છે, ખાસ કરીને મૂડીની મર્યાદાઓ છે. તે મર્યાદાઓ દૂર કરવા માટે ભાગીદારી પેઢી ધંધાનું સ્વરૂપ છે તે અસ્તિત્વમાં આવ્યું. તેમાં પણ 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ 10 કે તેથી વધારે ભાગીદાર અથવા 20 કે તેથી વધારે ભાગીદાર રાખી શકાતા ન હતા. તેમજ હાલમાં જે 2013નો કંપની ધારો અસ્તિત્વમાં છે તે મુજબ વર્તમાન સમયમાં વધુમાં વધુ 50 ભાગીદાર રાખી શકાય છે. તો 50 ભાગીદારની મૂડીથી જે ધંધો શરૂ કરી શકાય તેવા ધંધા માટે ભાગીદારી પેઢી હિતાવહ છે. પરંતુ અમુક ઉદ્યોગો કે અમુક ઔદ્યોગિક સાહસોમાં વધારે મૂડીની જરૂર પડે, એટલે કે વિશાળ મૂડીની જરૂર પડે, જેમાં ભાગીદારોની મૂડી છે તે મૂડી પણ અપૂરતી જણાય. તેવા સંજોગોમાં 50 કે તેથી વધુ વ્યક્તિઓને ધંધાના માલિક બનાવવા જરૂરી બને. તેવા સંજોગોમાં કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે અને આ કંપનીની મૂડી કરોડો કે અબજો રૂપિયાની જે મૂડી છે તે મૂડીને નાના નાના એકમમાં વિભાજિત કરવામાં આવે છે અને આ દરેક એકમને શેર તરીકે ઓળખવામાં આવે છે. અને આ કંપની શેર દ્વારા જે મૂડી મેળવે તેને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તો આ કંપની શેર મૂડી મેળવે ત્યારે કંપનીના ચોપડે હિસાબો કેવી રીતે લખાય, આ બાબત અંગેની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાની છે. તો હવે અહીં આપણે શેરમૂડીના અર્થનો અભ્યાસ કર્યો. હવે કંપનીના વિવિધ પ્રકારો વિશેની સમજૂતી પણ આપણે મેળવી લઈએ. તો કંપનીના પ્રકારો, જેમાં નંબર 1 સ્થાપનાને આધારે. કંપનીના પ્રકારો સ્થાપનાને આધારે કયા કયા પડે છે? તો 1 કાયદા દ્વારા સ્થાપિત કંપની અથવા કોર્પોરેશન અને નંબર 2 નોંધાયેલી કંપની. તો સૌપ્રથમ કાયદા દ્વારા સ્થાપિત કંપની વિશેની સમજૂતી મેળવી. તો કે કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જે ખાસ કાયદો ઘડાયેલો હોય અને આ ખાસ કાયદા હેઠળ જે કંપની નોંધાયેલી હોય અથવા સ્થપાયેલી હોય તેવી કંપનીને કાયદા દ્વારા સ્થાપિત કંપની કહેવામાં આવે છે. તેના ઉદાહરણ તરીકે લઈએ તો એલઆઈસી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતીય જીવન વીમા નિગમ. તેવી જ રીતે ધી ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ,
ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ વગેરે આ કંપની કે કોર્પોરેશન છે તે કાયદા દ્વારા સ્થાપિત કંપની તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે કે કાયદા દ્વારા સ્થાપિત કંપનીના 2 ઉદાહરણ આપો. તો આ માટે આ બાબત પણ ઉપયોગી છે. ત્યારબાદ નોંધાયેલી કંપની એટલે કે કંપની ધારા અનુસાર સ્થપાયેલ કે નોંધાયેલ કંપની હોય તેને નોંધાયેલ કંપની તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં 2013નો કંપની ધારો અસ્તિત્વમાં છે. તે પહેલાંના સમયમાં 1956નો જે કંપની ધારો અસ્તિત્વમાં હતો તે મુજબ કંપનીની સ્થાપના કરવામાં આવે તો તેને નોંધાયેલી કંપની તરીકે ઓળખવામાં આવે છે. હવે આ નોંધાયેલી કંપની છે તેના પણ 2 પ્રકાર પડે છે, ખાનગી કંપની અને જાહેર કંપની. તો કંપની જે પોતાના નિયમન પત્ર દ્વારા સભ્યોની જે શેર ફેરબદલી કરવાની છે તે શેર ફેરબદલી પર નિયંત્રણ મૂકે અને સભ્ય સંખ્યા 200થી વધુ નહીં એ રીતે નિયંત્રણ મૂકે, આવી કંપનીને ખાનગી કંપની કહે છે. ખાનગી કંપની છે તે જાહેર જનતાને શેર ખરીદવા કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્ય હોવા જોઈએ. તો આવી કંપનીને ખાનગી કંપની તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જાહેર કંપની વિશે ચર્ચા કરીએ તો જે કંપની ખાનગી નથી તેને જાહેર કંપની તરીકે ઓળખવામાં આવે છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે, જ્યારે મહત્તમ સભ્ય સંખ્યા અંગે કોઈ મર્યાદા નથી. જાહેર કંપનીના નામની પાછળ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. તો આ નોંધણીને આધારે 2 પ્રકારો પડે છે તેના વિશે સમજૂતી મેળવી ત્યારબાદ આગળ વધીએ તો જવાબદારીને આધારે. તો જવાબદારીને આધારે કંપનીના મુખ્ય 3 પ્રકાર પડે છે, જેમાં શેરથી મર્યાદિત, બાંહેધરીથી મર્યાદિત અને જવાબદારીથી મર્યાદિત. તો શેરથી મર્યાદિત જે કંપની છે એ કંપનીના સભ્યોની કે શેરહોલ્ડરની જવાબદારી જે છે તે શેરની દાર્શનિક કિંમત જેટલી જ હોય છે. ધારો કે તમે ટાટા કંપનીના 10 શેર ખરીદો છો. આ 10 શેર ખરીદવા માટે તમે જેટલી કિંમત ચૂકવેલ છે તે કિંમત જેટલી જ તમારી મર્યાદા રહે છે. શેરહોલ્ડર કંપનીના સાચા અર્થમાં માલિકો હોય છે. તો કંપની ફડચામાં જાય, ખોટમાં જાય કે કંપની બંધ થાય અને કંપનીનું દેવું ચૂકવવા માટે કંપની સક્ષમ ન હોય તેવા સંજોગોમાં શેરહોલ્ડરોએ પોતે ધારણ કરેલ શેરની રકમથી વધારે રકમ ચૂકવવાની રહેતી નથી. તેથી આવી કંપનીને શેરથી મર્યાદિત કંપની તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બાંહેધરીથી મર્યાદિત કંપની વિશે ચર્ચા કરીએ તો કંપનીના વિસર્જન કે કંપની ફડચામાં જાય કે કંપની બંધ થાય તેવા સંજોગોમાં કંપનીના સભ્યોએ જે આપેલી બાંહેધરી હોય છે તે બાંહેધરીથી આ કંપની મર્યાદિત હોય છે. એટલે કે કંપનીના સભ્યોએ જેટલી બાંહેધરી આપેલી હોય ત્યાં સુધી જ જવાબદારી સભ્યોએ સ્વીકારવાની રહે છે. એટલે કે કોઈ પણ સંજોગોમાં કંપનીનું વિસર્જન થાય કે ફડચામાં જાય તો કંપનીના સભ્યોએ જેટલી બાંહેધરી લીધી હોય તેટલી જ જવાબદારી તેઓએ સ્વીકારવી પડે છે. આપણા દેશમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે BCCI છે. આ કંપની આ પ્રકારની કંપની છે. 1 માર્કમાં આ અંગે પણ પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ જવાબદારીથી અમર્યાદિત કંપની. આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત રહે છે. એટલે કે જો ખોટ કરતી કંપની તેનું દેવું ચૂકવવા માટે સક્ષમ ન હોય તેવા સંજોગોમાં કંપનીના સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ જવાબદારી પૂર્ણ કરવી પડે છે. ભારતમાં આવી કોઈ કંપની જોવા મળતી નથી. તો આ આપણે કંપનીના પ્રકારો વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આગળ વધીએ
તો શેરના પ્રકારો. શેરના મુખ્ય બે પ્રકાર છે, ઇક્વિટી શેર અથવા ઓર્ડિનરી શેર, અને બીજો પ્રકાર છે પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર. તો કંપનીના સાચા અર્થમાં માલિક ઇક્વિટી શેર હોલ્ડર ગણાય છે, કારણ કે કંપનીની મૂડીને નાના નાના એકમમાં જે વિભાજિત કરવામાં આવે છે અને આ વિભાજિત કરેલ એકમ કોઈ શેર હોલ્ડર ખરીદે તો તે શેરને ઇક્વિટી શેર અથવા ઓર્ડિનરી શેર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રેફરન્સ શેરને ગુજરાતીમાં પસંદગીના શેર કહેવામાં આવે છે. શું કામ પસંદગીના શેર કહેવામાં આવે છે? તો કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને કંપનીની માલિકીની જ મૂડી છે, પરંતુ પ્રેફરન્સ શેર હોલ્ડરને કંપની બે બાબતમાં પસંદગી આપે છે. એક ડિવિડન્ડની બાબતમાં, અને જ્યારે કંપની બંધ થાય ત્યારે મૂડી પરત કરવાની બાબતમાં પ્રેફરન્સ શેર હોલ્ડરને પ્રથમ હક આપવામાં આવે છે. એટલે કે કંપની જ્યારે ડિવિડન્ડ ચૂકવે તો સૌપ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવું પડે છે, ત્યારબાદ કંપની પાસે નફો વધે તો જ ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. તેવી જ રીતે કંપની ફડચામાં જાય, કંપનીનું વિસર્જન થાય કે કંપની બંધ થાય તેવા સંજોગોમાં કંપની તમામ દેવા ચૂકવી દે પછી જે રકમ વધે તેમાંથી પ્રેફરન્સ શેર હોલ્ડરને પ્રથમ રકમ ચૂકવવામાં આવે છે, અને ત્યારબાદ રકમ વધે તો ઇક્વિટી શેર હોલ્ડરને આ રકમ ચૂકવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે શેરમૂડીનો અર્થ, કંપનીના પ્રકારો અને શેરના પ્રકારો વિશે સમજૂતી મેળવવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આ સમગ્ર બાબત તમને સરળતાથી સમજાઈ ગઈ હશે. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.